અરે હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હું આપનો દોસ્ત પાર્થ જાની ફરી પાછો એક લેક્ચર લઈને આવી ગયો છે સમસ્ત મજાનો. તમારી સંસ્કૃતિ તૈયારી ચાલી રહી છે અને સાથે સાથે સામાજિક વિજ્ઞાન પણ મળ્યું હશે. થોડુંક અઘરું થઈ શકે કારણ કે ભાઈ બે વિષયને સાથે યાદ રાખવા, પણ બને ત્યાં સુધી સંસ્કૃતને પણ તૈયારી સાથે રાખજો, સામાજિક વિજ્ઞાનની પણ તૈયારી રાખજો કારણ કે એક જ દિવસની રજા છે. બેટર પ્લાનિંગ મેં કર્યું છે કે ભાઈ 4 દિવસ જે સંસ્કૃતની રજા મળી છે જેમાં આપણે સામાજિક વિજ્ઞાનની બેસ્ટ તૈયારી કરી શકીએ. લેટ અસ સ્ટાર્ટ. શરૂઆત કરીએ ભાઈ ટોપ 25 ભૂગોળ. હવે ટોપ 25 ભૂગોળની અંદર તમને ખબર છે કે ચેપ્ટર નંબર 8 થી લઈને ચેપ્ટર નંબર 14 સુધીના ખાલી 8, 9, 10, 11, 12, 13 અને 14 7 ચેપ્ટરમાંથી માત્ર 25 પ્રશ્નો. ડિફિકલ્ટ છે ભાઈ મારા માટે પણ કે આ 25 પ્રશ્નો લાવવા એટલે બહુ અઘરી વસ્તુ છે, પણ વિદ્યાર્થીઓને થોડીક હળવાશ થઈ જાય, વિદ્યાર્થીઓના વિશ્વાસમાં વધારો થાય, તૈયારી સારી કરી શકે. અને જેવા વિદ્યાર્થીઓ, અમુક એવા વિદ્યાર્થીઓ હશે કે જેને અત્યાર સુધી કંઈ જ નથી કર્યું, ડરના કારણે છે, તો એવા વિદ્યાર્થીઓને 25 પ્રશ્નો ખૂબ કામ લાગશે. આ 25 પ્રશ્નોને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ચલિએ શરૂ કરીએ. પહેલો જ પ્રશ્ન ટોપ 25 ભૂગોળનો પહેલો સવાલ, કાપની જમીન. 3 માર્કની અંદર પૂછી શકાય એવો સવાલ. ક્ષેત્રફળ, જમીન, રાસાયણિક, પાક, આ બધી જ વસ્તુઓ તમારે ખાસ લખી દેવાની રહી છે. ત્યાર પછી વાત કરીએ તો બીજો સવાલ છે સંસાધનના પ્રકારો જણાવો. સંસાધનના પ્રકારો 3 પ્રકારો 3 ગુણની અંદર, અથવા તો કદાચ 4 માર્કની અંદર પણ સંસાધનના પ્રકારો પૂછવાની સંભાવના ઘણી બધી નહિવત છે. ત્યાર પછીનો વાત કરીએ તો ત્રીજો સવાલ છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. આની અંદર વ્યાખ્યા પણ પૂછી શકે છે અને અટકાવવાના ઉપાયો પણ પૂછી શકે છે. જો 3 માર્કની અંદર વ્યાખ્યા અને ઉપાયો બંને પૂછી લે તો 1 માર્ક વ્યાખ્યાનો થઈ જાય, 2 માર્ક ઉપાયનો થઈ જાય. પણ ખાલી જો આવો પ્રશ્ન હોય તો ડેફિનેટલી 3 માર્ક તમારા જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો હશે. ત્યાર પછીનો સવાલ છે ભૂમિ સંરક્ષણનો ઉપાય. આ બે સવાલ મોસ્ટ આઈએમપી. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો અને ભૂમિ સંરક્ષણના ઉપાયો બંને સવાલ છે મોસ્ટ આઈએમપી સવાલ. ત્યાર પછીનો સવાલની વાત કરીએ તો નિર્વનીકરણની અસર એટલે કે જંગલનો વિનાશ. જંગલ જે આડેધડ કપાય છે એના જે અસરના જે કારણો છે 2 માર્કની અંદર પૂછી શકાય અથવા તો 3 માર્કમાં પણ પૂછી શકાય એવો સવાલ છે ચેપ્ટર નંબર 9 નો. ત્યાર પછીના સવાલની વાત કરીએ તો પણ ભાઈ એક તમારા માટે સરસ મજાની એક કહેવાય ને કે પ્લાનિંગ. જો તમે 11 કોમર્સ લેવાના છો, 11-12 કોમર્સ લેવાના છો તો તમારા માટે 4 વિષયની આ બુક જે પ્રાઇસ છે 900 રૂપિયા, પણ 18/3/2025 સુધી 26 સુધી સ્કીમ છે 650 રૂપિયામાં ડિસ્કાઉન્ટ સાથે છે. તો જલ્દીથી જલ્દી ઓર્ડર કરી દો આના 2 નંબર ઉપરથી. 18/3/2026 સુધી ચાલશે આ ઓફર. ઓકે, ચાલો. ત્યાર પછીનો સવાલ છે જંગલ વિનાશના કારણો. બરાબર, જંગલનો વિનાશ શા માટે થાય છે, મનુષ્યની લોભ લાલચના બધા મુદ્દાસર રીતે 3 માર્કની અંદર પૂછી શકાય એવો મોસ્ટ આઈપી સવાલ છે. હવે એટલું નહીં કહેતા સર આ 25 માંથી પણ મોસ્ટ આઈપી આપો ને તો અઘરું થઈ જાય ભાઈ, અઘરું થઈ જાય. બરાબર, 7 ચેપ્ટરમાંથી 25 પ્રશ્ન આપવા એટલે અઘરા છે, છતાં પણ આ પ્રયત્ન કરજો કે આ બધા સવાલ સૌથી પહેલા તમારા તૈયાર થઈ જાય. ત્યાર પછી તફાવત આપો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન. જો 2 માર્કમાં પૂછાય તો 4 મુદ્દા લખજો, 3 માર્કમાં પૂછાય તો માત્ર ને માત્ર 6 મુદ્દા લખવાના રહે છે. અથવા આની બદલામાં તમને જે વાર્ષિક ક્ષેત્ર પણ પૂછી લે તો કમ્પેરિઝન 3 મોઢે કરીને જજો, કોઈ પણ 2 પૂછાવાના સંભાવના ઘણી બધી છે. ત્યાર પછીનો સવાલ જોઈએ કૃષિના પ્રકાર. મોસ્ટ આઈપી સવાલ. કાં કૃષિના પ્રકાર હોય અને કાં કૃષિની પદ્ધતિ. 2 માંથી એક સવાલ 10મા ચેપ્ટરમાંથી આવે. અને આમાંથી 4 માર્કના 2 પ્રશ્નો પૂછાય છે. બ્લુપ્રિન્ટ તમને ખબર જ છે. ઓકે, તો આ ચેપ્ટર ક્યારેય મિસ કરાય નહીં. ત્યાર પછીની વાત કરીએ તો કૃષિમાં થયેલા ટેકનિકલ સુધારા. જો સંસ્થાકીય સુધારા અલગ છે, ટેકનિકલ સુધારા અલગ છે, તો ખાસ ભૂલ કરી નહીં આવતા. ટેકનિકલ સુધારા પૂછેલા હોય તો ટેકનિકલ લખવાના અને સંસ્થાકીયમાં સંસ્થાકીય. આવ્યું? સંસ્થાનગત બોથ આર ડિફરન્ટ, બંને અલગ અલગ છે. ભૂલ કરતા નહીં. 2 વાર યાદ કરાવું છું. ચાલો, ત્યાર પછી વાત કરીએ ઘઉંનો પાક. હવે આની અંદર તાપમાન, વરસાદ, પાક, બરાબર, જમીન, વિશેષતા, કારણો, આ બધું ટૂંકું મુદ્દા બનાવી અને મોઢે રાખજો તો તમને યાદ રહેશે. જમીનથી લઈને બધું વસ્તુ, ઘઉં ભાલ્યા, બરાબર, પંજાબ, આ બધું. ત્યાર પછીનો સવાલની વાત કરીએ કૃષિની પદ્ધતિ. અગાઉ મેં કીધું એમ કૃષિના પ્રકાર અને કૃષિની પદ્ધતિ બંને 2 માંથી એક. ચલીએ
ત્યાર પછીનો સવાલ, તો ભારતમાં હરિયાળી ક્રાંતિ વિશે સવિસ્તાર, બરાબર, ઘઉંનું અનાજનું ઉત્પાદન બમણું, બે ગણું, ક્યારેક અછત અથવા દુષ્કાળની પરિસ્થિતિ આવે તો આપણા દેશની અંદર થયેલું અનાજનું ઉત્પાદન એ આપણને ખૂબ કામ લાગી શકે છે. હરિયાળી ક્રાંતિ 10મું ચેપ્ટર. ધોરણ 10 પૂરું થશે એટલે તમારો 7 પૂર્ણ નહીં થાય. કેમ? કારણ કે આપણી પાસે કોમર્સની બેસ્ટ ટીમ છે, સાયન્સ માટે પણ બેસ્ટ ટીમ છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ કોઈક જગ્યાએ પર એડમિશન લઈ લઈને પછી પસ્તાય છે, એટલે અમે વારંવાર પ્રવેશ માટે ખાસ વિનંતી કરીએ છીએ કે કોમર્સની પણ આપણી ટીમ છે, સાયન્સની પણ આપણી બેસ્ટ ટીમ છે, તો વિદ્યાકુલ કોમર્સ અને સાયન્સ માટે તમારી સાથે છે. ખાસ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અવારનવાર ક્યારે શરૂ થાય છે, એડમિશન ક્યારે સ્ટાર્ટ થાય છે, ક્યારથી ભણવાનું શરૂ થાય છે, આપણી એ બેચમાં પણ ક્યારે શરૂઆત થાય છે, બધી જ માહિતી તમને આમાં આપશું. બીજું, ધોરણ 10 પછી તમારે શું લેવાનું છે એના માટે કરિયર ગાઈડન્સ પણ આમાં તમને આપશે. ત્યાર પછીનો સવાલની વાત કરીએ તો 11મા ચેપ્ટરમાંથી એક સવાલ મને એવું લાગે છે કે 2 માર્કમાં પૂછી શકાય કે પ્રવાસના સ્થળે સ્વચ્છતા માટે શું કરવું જોઈએ. આ છે ને મંતવ્ય આધારિત થઈ ગયો, જેમાં તમારા મગજમાં આ ટોપિકને રિલેટેડ શું આવે છે એ તમારે લખવાનું રહે છે. મંતવ્ય આધારિત એટલે કે તમારા મગજની અંદર આ ટોપિક રિલેટેડ હો, પછી ત્યાં તમે ગીત લખીને આવો કે તમે કોઈ અન્ય વસ્તુ વિચારો છો એ નહીં, આ જ ટોપિક રિલેટેડ તમારે 4 વાક્ય લખવાના હોય છે 2 માર્કની અંદર. ત્યાર પછીનો સવાલ વાત કરીએ તો આપણે 12મું ચેપ્ટર, જેમાં તાંબાના ગુણધર્મો અને ઉપયોગો, અથવા 2 માર્કની અંદર ખાલી ઉપયોગ પણ પૂછી લે ને ખાલી ગુણધર્મ પણ પૂછી લે, પણ 3 માર્કમાં પૂછવું હોય તો આ બંને પૂછી લે, અથવા 2 માર્કની અંદર કોઈ એક વસ્તુ પણ પૂછી લે, અને 2 માર્કની અંદર બંને પૂછી લે તો 2 મુદ્દા લખીને આવજો. ત્યાર પછીનો સવાલની વાત કરીએ તો ભાઈ મોસ્ટ આઈપી ઘણી બધી વખત આ સવાલ આવી ગયો છે. ચૂનાના પથ્થરના ઉપયોગો લખો, બહુ બધી વખત આવી ગયું છે. રંગ રોપાન ને એ બધા મુદ્દા લખવાના છે. 4 મુદ્દા ઇનફ થેન, 2 માર્ક, 2 માંથી 2 માર્ક. ત્યાર પછીની વાત કરીએ ખનિજ સંરક્ષણના કોઈ પણ 4 ઉપાયો, 6 મુદ્દા છે, પણ એમાંથી કોઈ પણ 4 મુદ્દા તમને જે વ્યવસ્થિત યાદ આવતા હોય એવા 4 મુદ્દા ખાલી લખવાના રહેશે. ખનિજ સંરક્ષણના કોઈ પણ 4 ઉપાયો. ત્યાર પછી વાત કરીએ બોક્સાઇટના ગુણધર્મ જણાવી તેના ઉપયોગો લખો. જો હવે આ 12મા ચેપ્ટરમાં જો તમને કન્ફ્યુઝન થતું હોય તો તમારે ટેબલ બનાવી નાખવાનું, બરાબર. ટેબલ જેમાં સૌથી ડાબી બાજુ પેલા ખડકોના નામ, ખનિજોના નામ, ગુણધર્મ, વિશેષતા, ઉપયોગ, કારણ, આવા મુદ્દા ટેબલ બનાવીને દરેક ખનિજો લખજો, જેથી કરીને ખબર પડે કોનો કયો કલર છે, કોની આબોહવા છે, કોની વિશેષતા છે, કોના કારણો છે. કન્ફ્યુઝન તમે ન થતા, જાતે બનાવેલું કોષ્ટક તમને બહુ પરીક્ષામાં કામ લાગશે. બીજું, આ ટેબલથી આખું ચેપ્ટર રિવિઝન થઈ જાય. ધારો કે પેપર સવારે 10 વાગે છે, બરાબર, તમે સેન્ટર ઉપર 10-15 મિનિટ વહેલા પહોંચી જાઓ છો, 8:30 વાગે તમે પહોંચી જાઓ છો, બુક ખોલીને ખાલી એક જ વખત ખાલી નજર ફેરવી દો ને, આખું ચેપ્ટર ખાલી 2 મિનિટમાં રિવિઝન થઈ જાય. ક્યારે? જ્યારે આપણે જાતે બનાવેલું હોય ત્યારે. ઓકે, ચલીએ નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ. પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાયો. ભાઈ સાહેબ મોસ્ટ ટાઈમ સવાલ. આ સવાલ તો ઘણી બધી વખત બોર્ડમાં આવી ગયો છે, એટલે જ કીધું ટોપ 25. ઓકે, આટલા તો કરવા પડશે મારા વાલા, બરાબર, કોઈ ઓપ્શન તારી પાસે છે નહીં. ત્યાર પછી ભારત શણ ઉદ્યોગનો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પરિવહન હોય, બેંક, વેપાર, વાણિજ્ય, આ બધું આમાંથી આવે છે. ઓકે, તો પશ્ચિમ બંગાળમાં જે શણ ઉદ્યોગ વિકાસ પામ્યો છે તેને કઈ સમસ્યાઓ સામનો કરી રહ્યો છે, આ બધા મુદ્દામાં 4 મુદ્દા ઇનફ લખવાના રહેશે. ત્યાર પછી પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી, સન એટલે સૂર્ય અને રાઈઝ એટલે ઉગવું, ઉગતા સૂર્યનો ઉદ્યોગ એટલે કે પ્લાસ્ટિક ઉદ્યોગ, તેના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યાર પછી વાત કરીએ કે આજે કાપડ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. માનવ શ્રમ, પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, બેંક સુવિધાઓ, આ બધું. ત્યાર પછી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. 13મું ચેપ્ટર. ખાંડ ઉદ્યોગ વિશે માહિતી આપો. ઉત્પાદન અલગ છે, ખાંડ પાછી અલગ જગ્યાએ બને છે, તો બંને વચ્ચે કન્ફ્યુઝન ન થાય. સિંચાઈના મુખ્ય માધ્યમો જણાવો. 14મા ચેપ્ટરમાંથી આ સવાલ પૂછાય. હવે એના 3 માધ્યમે જણાવી દેવાના: કુવા, ટ્યુબવેલ, નહેર અને તળાવ. એટલે 3 છે એ પણ કહેવાનું, અને કયા તો કે કુવા અને ટ્યુબવેલ, નહેર અને તળાવ. 2 માર્કની અંદર આ સવાલ પૂછી શકાય એવો ચાન્સીસ છે.
14મા ચેપ્ટરમાંથી. એટલે 14મા ચેપ્ટરમાંથી 2 માર્કના સવાલની પણ તૈયારી ખાસ કરવાની રહેશે. બીજું તમને હજી પણ તકલીફ પડતી હોય તો મહારિવિઝન આપણા શરૂ થઈ ગયા છે. 1 થી 4 અને 5, 6, 7, 8 આ 2 મહારિવિઝન લેક્ચર પૂરા થયા છે. હજી બાકી છે તો ખાસ મહારિવિઝન લેક્ચરમાં આવી જજો. અને અંતે સમગ્ર સમસ્યાની સમાધાન એક જ, વિદ્યાકુલ ગુજરાતી, વિદ્યાકુલ ગુજરાતી, વિદ્યાકુલ ગુજરાતી. તો આ સાથે ટોપ 25 પ્રશ્નો અહીંયા પૂર્ણ થાય છે. ફરી મળે છે નવા કોઈ ટોપિક, નવા કોઈ આઈએમપી સાથે. ત્યાં સુધી રજા આપો. બાય, ટેક કેર. જય જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ.